આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પછી એક સભાઓ ગજવી અને ભારતીય જનતા પાર્ટી છે તેને સંભળાવ્યું અને હવે મોરચો સંભાળ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે હવે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટી તેમના નેતાઓ અને કોંગ્રેસને આડે હાથ લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી જઈ રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે આદિવાસી સમાજના સાથે જળ જમીન અને જંગલના મામલે અન્યાય કર્યો છે તે મામલે તે સતત અવાજો ઉઠાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિ આદિવાસી વિરોધી છે તેવું તે સાબિત કરી રહ્યા છે। અને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો છે। આદિવાસી વિસ્તારોમાં તે ફરી રહ્યા છે અને તેમના જ અંદાજમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આ નેતા હોય તેમને આડે હાથ લઈ રહ્યા છે અને તેમણે છોટા ઉદેપુરમાં પણ આ રીતના નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે અને આ પરિસ્થિતિ કોઈ કરી, આ પરિસ્થિતિ કોઈની તાકાત નથી કે કરી શકે। આ પરિસ્થિતિ ઊભી કરી હોય તો માત્ર ને માત્ર ગુજરાતના નાગરિકોએ કરી છે। કારણ કે આ બધી જ પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી પતે, બીજા રાજ્યોની ચૂંટણીઓ આવે એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવા સિવાય બીજો કોઈ વિષય એ લોકો પાસે બચતો નથી। આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું। ગુજરાત આખું એક સાથે જાગે છે અને ચારેય દિશાએ જે વિરોધ થયો તો અંદાજો આવ્યો કે બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેતા લેતા ગુજરાતની ચૂંટણીમાં આપણે કઈ બચેલા નહીં। જ્યાં ખૂના ખાચરે બચેલા ત્યાંથી એ લોકો સુપડા સાફ કરી લેશે। યુટર્ન મારવામાં કોંગ્રેસને અડધી મિનિટ લાગે, પણ આજે ગુજરાતની જનતા એ ખરગેજીને પૂછે છે કે તમને આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું, આપે જાહેર કરવું પડશે। મારા ગુજરાતના સૌ આદિવાસી ભાઈ બહેનો, આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂંસી લેવાનું જો કોઈએ ષડયંત્ર રચ્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે। કોંગ્રેસી શાસન દરમિયાન આદિવાસી સમાજ જોડે દરોર અન્યાય થતો ગયો અને આજ આદિવાસી સમાજ માટે, આદિવાસી ક્ષેત્રો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂણે ખૂણે વિકાસ પહોંચાડીને આપનું ભવિષ્ય ઉજ્જવલ થાય, આપની આવનારી પેઢી ઉજ્જવલ થાય તે માટે જે કામ કર્યું છે તે બદલ બી હું સૌ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપું છું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આદિવાસી વિસ્તારોમાં ફરી ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં કામ કરી રહ્યા છે તેની ઉપલબ્ધિઓ તે ગણાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।